गया कि गोधरा के ये 2 सेंटर का ऑप्शन दो। गोधरा के वो 2 सेंटर का ऑप्शन लेके ब्लैंक चेक 7 लाख कैश થાય છે ત્યારે નીટનું પેપર જે રીતે લીક કરવામાં આવ્યું અને પરીક્ષા નીટની એ કોણ આપે? ભવિષ્યમાં એ ડોક્ટર થવાનો છે. જે માણસ પૈસાના જોરે પેપર લીક કરાવીને ડોક્ટર બનશે, તેજસ્વી વિદ્યાર્થીને બાજુમાં રાખીને એ ડોક્ટર આવતા દિવસોમાં જે કોઈ લોકોના જીવન સાથે ચેડા કરશે એટલા માટે પણ ગંભીરતા છે. 22 લાખ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી, ફરી પરીક્ષા લેવાની. આપ કેટલાક મિત્રોએ, ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરનારા મિત્રોએ પણ એના ખર્ચનો આંકડો મૂક્યો હતો કે 22 લાખ વિદ્યાર્થી નીટની પરીક્ષા આપે, તૈયારી કરે, ક્લાસીસ કરે, એ 22 લાખ વિદ્યાર્થીને ફરી પરીક્ષા આપવાની થાય તો એનો ખર્ચ કેન્દ્ર સરકારના આખા વર્ષના શિક્ષણના બજેટ કરતાં પણ આમ નાગરિકો ઉપર વધારે આવે. આટલો મોટો ખર્ચ આવે. અને ત્યારે વિદ્યાર્થીઓને થતા અન્યાય સામે રાહુલ ગાંધીજીએ એક જવાબદાર વિરોધ પક્ષના નેતા તરીકે છાત્રો કી ગુંજ અને મુદ્દો ઉઠાવ્યો. શરૂઆતમાં તો સરકારે પલ્લો જ જાડી દીધું, કંઈ થયું જ નથી, સબ સલામત. જેમ કહ્યું ને, ઓપરેશન સિંદૂરમાં કોઈ મર્યું જ નથી, પાર્લામેન્ટના પહેલામાં કહ્યું. અને પછી આવ્યું કે આપણા જવાનો કેટલા શહીદ થયા છે, એના નામો જાહેર. એમ આમાં પણ નીટમાં ગડબડ જ નથી. પણ રાહુલ ગાંધીજીએ જે મુદ્દાસર, પુરાવાસર વિદ્યાર્થીઓ પાસેથી આવેલી માહિતી, સોશિયલ મીડિયા અને કેટલીક સાચું બતાવનારી ચેનલો છે, એમાંના કારણે ઉજાગર એવું થયું દેશમાં કે નીટની ફરી એક્ઝામ. પણ ફરી એક્ઝામના કારણે વિદ્યાર્થીઓની માનસિકતા શું થાય? જેણે તૈયારી કરી છે એને આ પરીક્ષા આપી દઈશ. કેટલાકે પરીક્ષા આપ્યા પછી થાય જેનો જેવી સગવડતા, કોઈ પરદેશ ફરવા જવું, કોઈ રાજ્યમાં ફરવા જવું, કોઈ રાજ્ય બહાર ફરવા જવું. ફરી પરીક્ષાના કારણે બધાનો કાર્યક્રમ ચોપટ. વિદ્યાર્થીઓ સાયકોલોજીકલી ડિસ્ટર્બ થયા અને 21 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી. ત્યારે રાહુલ ગાંધીજીએ છાત્રો કી ગુંજ, વિદ્યાર્થીઓના શું પ્રશ્નો છે, મન કી બાત એટલે હું બોલું તમે સાંભળો એમ નહીં, તમે બોલો, હું પણ બોલું, તમારી વાત સાંભળું અને રાજ્યના કે દેશના વિદ્યાર્થીઓના પ્રશ્નો વિરોધ પક્ષના નેતા તરીકે હું ઉઠાવીશ. અને એ રીતે એમણે આ કાર્યક્રમ શરૂ કર્યો.